નમસ્કાર મિત્રો, મોરબીના વોર્ડ નંબર 6 માં ભારતીય જનતા પાર્ટીને બેન કરી દેવામાં આવ્યું છે. હું આવું કેમ બોલી રહી છું, તમને પણ એક સવાલ થાય કે બેન કેમ કરવામાં આવ્યો છે? જે પાર્ટી સત્તા પર છે એને બેન હું નથી કહી રહી. આવું વોર્ડ નંબર 6 માં બારે મોટા મોટા બેનર લાગ્યા છે ભાઈ કે ભારતીય જનતા પાર્ટીને અહીંયા પ્રચાર કરવા પણ ન આવવું અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અહીંયા પ્રવેશ બંધી છે. અને આ નીચે એવું પણ લખ્યું છે પાછું કે જાગૃત લોકો, જાગૃત જનતાએ આ બોર્ડ લગાડ્યા છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે વોર્ડ નંબર 6 માં ભારતીય જનતા પાર્ટીને આવવાનું બેન કરી દીધું છે. એટલે તમે વિચાર કરો કે વોર્ડ નંબર 6 છે એમાં કેટલા બધા પ્રશ્નો હશે કે ભારતીય જનતા પાર્ટીથી જનતા આટલી રોષે ભરાઈ છે. ખેર, આ કાંઈ મોરબીમાં એક જગ્યાએ થયું એવું તો છે નહીં. સુરતમાં પણ તમે જોયું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉમેદવારો પ્રચાર કરવા ગયા હશે ને ત્યાંથી એને ઘેરી લીધા અને પાછા મોકલી દીધા, કાઢી મૂક્યા. પછી વડોદરામાં પણ તમે ઘટના જોઈ હશે. આવી ઘટનાઓ અનેક જગ્યાઓએથી સામે આવે છે. ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોનો રોષ ઘણો છે કારણ કે કામો નથી થયા. ક્યાંક એ સ્થાનિક જે વસ્તુઓ છે, ક્યાંક પાણી, રસ્તા, ગટર, અનેક પ્રશ્નો છે જેનાથી લોકો ઝઝૂંબી રહ્યા છે. અને ત્યારબાદ જો તમે અહીંયા વોટ માંગવા જશો એટલે એક બહુ સ્વાભાવિક વસ્તુ છે કે લોકો રોષે ભરાશે ને તમારી ઉપર સવાલો પણ કરશે, કદાચ તમને આવા પણ નહીં દે, તમારી વાત પણ નહીં સાંભળે. અને આ એમનો અધિકાર છે. જો સાહેબ, તમે હવે વોટ માંગવા જાઓ છો, તમે એની પાસેથી વોટ લ્યો છો, તમે 5 વર્ષ એમના લ્યો છો, તો તમે 5 વર્ષમાં એમને કંઈક તો કામ કરીને આપો. અને પછી જો છેવટે તમે 5 વર્ષ પછી સીધા પછી દેખાઓ તો સીધી વાત છે કે લોકો આનાથી ખરાબ પણ કદાચ વર્તી શકે એવી શક્યતાઓ તો ખરી જ. હાલ તો તમે લોકોનો રોષ જોઈ જ રહ્યા છો. ચારે બાજુ લોકો ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરી રહ્યા છે. હા, સમર્થન પણ કરે છે અમુક લોકો, પરંતુ વિરોધ પણ કરી રહ્યા છે કારણ કે લોકોના કામ નથી થયા ભાઈ. લોકો હેરાન છે, લોકો પરેશાન છે અને તેમજ સાથે જ લોકોને જે ફેસિલિટીઝ મળવી જોઈએ એ નથી મળી. ગટરના કામ નથી થયા, ક્યાંક પીવાનું પાણી સાફ નથી આવતું, કે ક્યાંક તો પીવાનું પાણી ગટર લાયક આવે છે, ક્યાંક તો પાણી જ નથી આવતું, ક્યાંક એ ગલી ખાચાના રસ્તા છેલ્લા ઘણા સમયથી ચાલુ છે તો હજી બન્યા નથી. અને પછી તમે વોટ માંગવા જઈ રહ્યા છો. ખેર, આમાં લોકો વોટ કદાચ દે પણ નહીં એવી પણ શક્યતાઓ બને. હવે આ બધા જ પ્રશ્નોનું નિરાકરણ, આ બધા જ પ્રશ્નોના જવાબ તો જનતા જ આપી શકે કે જનતા શું વિચારી રહી છે. પરંતુ હવે આ બધી જ ઘટના જે રીતે સામે આવી રહી છે, મેં ત્રણેય પક્ષ ચિંતામાં તો ચોક્કસથી, કારણ કે બધા એવું ભલે કહે કે હું જીતીશ, અમે બહુમતીથી જીતશું, પરંતુ ફેસલો જનતાનો છે. અને જનતા શું ફેસલો લે છે તો 28 તારીખે પરિણામના દિવસે ખબર પડે. તમારું શું માનવું છે કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.